નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદમાં નકલી તેલનો જથ્થો ઝડપાયો, 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે। દાહોદ જિલ્લાના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી પર દાહોદ એસઓજી ટીમે દરોડો પાડી 13 લાખ ઉપરાંતના શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો અને અલગ અલગ 17 બ્રાન્ડના સ્ટીકર કબજે કર્યા છે। એસઓજી પીઆઈ એસ.જે. રાણાને બાતમી મળી હતી કે ફેક્ટરીમાં શંકાસ્પદ તેલનો જથ્થો આવે છે અને અહીંથી વેચાણ માટે બહાર જાય છે। આ બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર તપાસ કરી હતી। દરોડા દરમિયાન ફેક્ટરીમાં વિવિધ પ્રકારના તેલના ડબ્બા, પાઉચ, બોટલો અને ટેન્કી ભરેલું તેલ મળી આવ્યું હતું। પ્રથમ દ્રષ્ટિએ જથ્થા અંગે કોઈ પુરાવા કે પાક્કા બિલ ન મળતા પોલીસે 13 લાખનું તેલ, 17 બ્રાન્ડના સ્ટીકરો અને એક મિની ટેમ્પો સહિત રૂપિયા 15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તપાસની દિશાઓ: પોલીસે ફેક્ટરી માલિક સામે જીએસટી ચોરી, નકલી બ્રાન્ડના સ્ટીકર સાથે તેલનું વેચાણ અને નકલી તેલના ઉત્પાદન અંગે તપાસ શરૂ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી તેલના નમૂનાઓ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। આગામી કાર્યવાહી: એસઓજી અને અન્ય વિભાગોમાં ફેક્ટરી માલિકના ટ્રેડમાર્ક વિવાદ અને જીએસટી ચોરી અંગે તપાસ કરી રહ્યા છે। વધુમાં એફએસએલના રિપોર્ટ બાદ નકલી તેલના કેસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે। નિષ્કર્ષ: હાલના તબક્કે પોલીસ દ્વારા જાણ કરી કાર્યવાહી ચાલી રહી છે અને આ કેસમાં ફેક્ટરીના પાસુ સંચાલનના આકાર અને ફેલાવાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર વાજીદ ખાન પઠાણ, U24 ન્યૂઝ, દાહોદ। જી સર। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારે ત્યાં ચેક કરતાં ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું, જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે। અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસ જણાવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતાં તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે। આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થયું છે એમને જાણ કરવામાં આવશે। અત્યારે ટોટલ જે મુદ્દામાલની કિંમત છે એ તમામ મળીને થાય છે લગભગ 12 લાખ રૂપિયા આસપાસનું ઓઇલ જે ટેન્કરમાં હતું એ, અને આ ઉપરાંત જે વ્હીકલ કબજે કર્યું છે તમામ મળી અને 15,45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, ત્યારે સીઝ કર્યો છે।